નમસ્કાર, હું પ્રવીણ. મિશન ગુજરાત, મિશન પાટીદાર. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માંડ જીત્યા પછી ગુજરાતમાં ભાજપ હાથમાંથી જે સરકી જતી એ સત્તા અને સરી જતી જે પટેલ વોટ બેંક છે ફરી જોડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. આના માટે ખુદ વડાપ્રધાન મોદી પ્રયત્નમાં લાગ્યા છે અને તેથી જ ગુજરાતમાં પાટીદારોના આસ્થાના કેન્દ્રસમા કાર્યક્રમોમાં હાજરી આપવા તેઓ ગુજરાત પ્રવાસ છે. ગુજરાતમાં કડવા ઉમિયા માતાના આસ્થા ધરાવે છે અને લેવવા ખોડલધામમાં આસ્થા ધરાવે છે. સૌરાષ્ટ્રમાં ખોડલનું આસ્થાનું ધામ ખોડલધામ છે તો કડવા પાટીદારોનું ઊંઝા ઉમિયાધામ છે. આથી નારાજ પટેલ સમુદાયને પોતાની સાથે લેવા ભાજપ સાથે સંકળાયેલા નેતાઓએ અમદાવાદમાં બંનેના લેવવાના આસ્થાના પ્રતીક એવા અન્નપૂર્ણા અને કડવાના ઉમિયાધામના નિર્માણનો નિર્ણય કર્યો. અને ગુજરાતમાં પટેલ મતદાતા 18% છે અને વિધાનસભાની 58 થી વધુ બેઠક, લોકસભાની 12 સીટો પર પ્રભાવી છે. એવામાં લોકસભાની ચૂંટણીમાં તેમને રીઝવવા જરૂરી પણ છે કોઈ પણ પક્ષ માટે. આથી રણનીતિના ભાગરૂપે વિધાનસભાની ચૂંટણીમાં જે નુકસાન થયું તે લોકસભામાં ન થાય તેના માટે આ પ્રયાસો જરૂરી પણ છે. તો પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ અને ગુજરાત પ્રવાસમાં મેટ્રોને લીલી ઝંડી પણ આપી, સિવિલ પણ પહોંચ્યા, જામનગર સિવિલ પણ પહોંચ્યા, સાથે જ વિશ્વ ઉમિયાધામ જેનું ભૂમિપૂજન પણ કર્યું. પરંતુ 2017 બાદ જે માહોલ છે, આમ તો 2015 બાદથી જે માહોલ છે, પાટીદાર અનામત આંદોલન થયું, બાદમાં ભાજપથી વિમુખ પણ થયા પાટીદારો. સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, પડકાર બનતું જઈ રહ્યું છે. અને સાથે સાથે 70-80ના દાયકાથી 80ના દાયકા બાદથી જ્યારથી પણ ભાજપ મજબૂતાઈથી બહાર આવ્યું, પાટીદારો પહેલા કોંગ્રેસ તરફી હતા, હવે ભાજપ તરફી ગયા અને ત્યારબાદથી સત્તા પર ભાજપ છે ગુજરાતમાં. પરંતુ લોકસભા આવી રહી છે, તમામ સોગઠા પણ ગોઠવાઈ રહ્યા છે. આપણે પણ જાણીએ છીએ કે પાટીદારોનું પ્રભુત્વ જે તે બેઠકો પર છે, વિધાનસભામાં જે તે બેઠકો પર હતું. ઉમેદવારથી લઈને રણનીતિ કહો, ભાજપ કહો, કોંગ્રેસ કહો, તમામનું ફોકસ એ કેન્દ્રમાં હતું. એ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાશે મનસ્વી થાપર અને અનિલ પાઠક, બે રાજકીય વિશ્લેષક છે. સાથે જ બ્રિજેશ મેરજા કોંગ્રેસમાંથી જોડાશે, વરુણ પટેલ જોડાશે ભાજપમાંથી. અનિલભાઈ, આપથી શરૂઆત કરીએ. જે રીતે પીએમ મોદીએ આજથી કાર્યક્રમના મંડાણ કર્યા, ખુદ પીએમ મેદાનમાં ઉતર્યા છે અને આમે પાટીદારોને રીઝવવા ઘણું જરૂરી હતું ભાજપ માટે. વિધાનસભાના જે પરિણામો જોયા, આપણે સૌરાષ્ટ્રમાં જામનગરની વાત કરીએ, ભાવનગરની વાત કરીએ, અમરેલી જૂનાગઢની વાત કરીએ કે ઉત્તર ગુજરાતની વાત કરીએ, કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે હવે શ્રી ગણેશ થઈ ચૂક્યા છે લોકસભા ચૂંટણીના કેમ્પેઇનના અને રીજી જશે, કેમ કે પાટીદાર આંદોલન પણ હવે ઠંડુ પડી ગયું છે. એ જરૂરી છે કે જે વિમુખ થયા છે તેને લોકસભા પહેલા પરત લાવો. પ્રવીણભાઈ, આજે આપણે ચર્ચા રાખી છે, બહુ સારું છે. ગુજરાત એટલે જ પટેલ સમાજ, બરાબર છે. પછી લેવવા કડવા આ જે ફાંટાઓ છે એ વર્ષોથી છે. એમાં નરેન્દ્રભાઈ પ્રયાસ કરશે, અગાઉની સરકારોએ પ્રયાસ કર્યા છે, પણ લેવવા સમાજ જે છે એ અમદાવાદને છોડીને છેક દક્ષિણ ગુજરાતમાં બહુ મોટો પ્રભાવી સમાજ છે અને એના ઉપર જબરદસ્ત ઇલેક્શન રિઝલ્ટ્સનો આધાર હોય છે. એવી રીતે ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં કડવા પાટીદારોની બહુમતી છે. એટલે ત્યાં આગળ આ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ, એને આ ધ્યાનમાં રાખવું પડશે. હાલમાં તો એક જ કાર્યક્રમ છે કે આ લોકો સમજી અને કંઈક કરે, પણ હું એવું માનું છું કે લેવવા એ કશું લેતા નથી અને કડવા જે છે એ કડવા નથી. એ એક પરિભાષા વર્ષોથી છે અને આપણે જાણીએ છીએ. અને આપણે એ પણ જોયું છે કે લેવવા અને કડવા ગમે તે પ્રયાસ કરે રાજકીય પક્ષો, પણ એ લોકો એમના પર લાગેલું ટેગ એને બદલતા નથી. લેવવા એ લેવવા જ રહે છે, કડવા એ કડવા જ રહે છે. પણ જ્યારે લાગે કે હવે નરેન્દ્રભાઈએ જ એક મોટા ફોર્સ છે, એ સ્થિતિમાં કડવા પટેલોનો પણ કાર્યક્રમ છે. એક કાર્યક્રમ આજે થઈ ગયો છે, કાલે લેવવા સમાજનો કાર્યક્રમ છે. બે જગ્યાએ જવાના છે નરેન્દ્રભાઈ. ઓકે, વરુણભાઈ આપણી સાથે છે ભાજપમાંથી. વરુણભાઈ, જે રીતે રીઝવવાના પ્રયાસ થયા છે, તમે પણ જાણો છો, તમે આંદોલન સાથે જોડાયેલા વ્યક્તિ રહી ચૂક્યા છો, પરંતુ જે મનાવણા છે, મનાવણાની માનીએ કે શરૂઆત થઈ ચૂકી છે? ના, મનામણાની એક પાટીદાર આંદોલનમાં એક સમય એવો આવ્યો હતો કે જ્યારે પાટીદાર સમાજને અમે તમામ આંદોલનકારી મિત્રો છીએ
એ ભારતીય જનતા પાર્ટીની સામે લડ્યા હતા. હું પોતે લડ્યો હતો અને એ હું ખેલદિલીપૂર્વક સ્વીકાર કરું. એ સમયે તો પાટીદાર સમાજની મોટા ભાગની માંગણીઓ પૂરી થઈ ગઈ અને માંગણીઓ પૂરી થવાની સાથે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો, ઘણા બધા આંદોલનકારી મિત્રો જોડાયા અને સમાજનો બહુ મોટો વર્ગ ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં વિધાનસભામાં ચૂંટણીમાં આવી ગયો. તમે જે અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે સીટો બતાવી રહ્યા છો કે સુરતમાં લેઉવા પાટીદાર સમાજનું પ્રભુત્વ છે અને અમદાવાદ શહેરમાં કડવા પાટીદાર સમાજના પ્રભુત્વવાળી વિધાનસભાની સીટો છે, એ તમામે તમામ સીટો ભારતીય જનતા પાર્ટી હતી એના કરતા પણ અમુક સીટો વધારે લીડથી જીતી. એટલે પાટીદાર સમાજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો જ હતો અને ખાલી પાટીદાર સમાજની વાત નથી, ગુજરાતના તમામ સમાજે 2017ની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીને 6ઠ્ઠી વાર જનાદેશ આપી અને શાસનની ધુરા સોંપી છે. અને જે આવનારી લોકસભાની ચૂંટણીની વાત છે તો ફક્ત પાટીદાર સમાજની આ વાત નથી, ગુજરાતના તમામ સમાજો ભારતીય જનતા પાર્ટીની સાથે છે. 26માંથી 26 સીટો ભારતીય જનતા પાર્ટી જીતવાની છે અને 26માં કદાચ જે મિશન છે વરુણભાઈ, એ તમે પાટીદાર મતદારોનો ફાળો કેટલો મહત્વપૂર્ણ છે તમારા માટે પણ એઝ વેલ એઝ કોંગ્રેસ માટે પણ. ગુજરાત કેમ કે કોંગ્રેસને જે ફાયદો થયો હતો 17માં, તમને જે નુકસાન ગયું છું તમે પણ જાણો છો કારણ શું હતું. જો રાજનીતિની વાત કરીએ તો રાજનીતિની વાત હોય તો દરેક જ્ઞાતિ, દરેક સમુદાય અને દરેક એક વોટની કિંમત રાજનીતિમાં હોય છે. એ કોંગ્રેસ હોય, ભાજપ હોય. અને આ નિષ્પક્ષપણે દરેક પાર્ટીએ સ્વીકાર કરવો જ પડે કે દરેક પાર્ટી મતદારો જોડે પોતાના વોટ માંગવા માટે જતી હોય. ભારતીય જનતા પાર્ટી એવું શાસન કર્યું કે હજુ એના મતદારો એનાથી સંપૂર્ણ સંતુષ્ટ છે અને 26માંથી 26 સીટો હું કોન્ફિડન્સ સાથે કહું છું ગઈ વખત કરતા વધારે લીડથી ગુજરાતીઓ નરેન્દ્ર મોદીને અને ભારતીય જનતા પાર્ટીને ભેટમાં આપશે. ઓકે, બ્રિજેશ મેરજા છે કોંગ્રેસમાંથી. બ્રિજેશભાઈ, જામનગર આજ ગયા, જાણો છો આપ, તમે પણ ધારાસભ્ય છો સૌરાષ્ટ્રમાંથી. ગ્રામ્યની વાત આવે, કાલાવડની વાત આવે, ખંભાળિયાની વાત આવે, 3 સીટ કોંગ્રેસને મળી. પણ આ વખતે શું પડકાર માનો છો? કેમ કે લોકસભામાં 26 બેઠકો ગઈ વખતે જે વેવ હતો, એ વેવ બાદ હવે ફરીથી જ્યારે પાટીદારો કોંગ્રેસની પડખે છે ત્યારે ફાયદો થયો હશે, પરંતુ હવે ધીરે ધીરે માનો છો કે સોલ્યુશન આવી ગયું છે? જે રીતે વરુણભાઈએ વાત કરી કે સોલ્યુશન આવી ગયું છે અને હવે ફરીથી જે પરંપરાગત મતબેંક છે એ ભાજપ તરફી રહેશે. પ્રવીણભાઈ, સૌથી પહેલા તો જીએસટીવીના માધ્યમથી આજે પૂજ્ય રવિશંકર મહારાજનો પ્રાગટ્ય દિન છે અને જેને કહીને કે દેવાધિદેવ એવા મહાદેવજીની આજે શિવરાત્રી છે. તો જીએસટીવીના માધ્યમથી સૌ શ્રોતા મિત્રોને હું મારી શુભકામનાઓ પાઠવું છું. રહી વાત પાટીદારોને રાજકીય રીતે જે રીતે મૂલવવાની, હું એ વાત સાથે સંમત થતો નથી. કારણ કે પાટીદારો એક સ્વમાની, સ્વાભિમાની અને પોતાનો આગવો વિચાર ધરાવતી, એક આગવી પ્રભુતા ધરાવતી એક સમાજ છે. પાટીદારો ક્યારેય કોમવાદી રહ્યા નથી. પાટીદારો ક્યારે હંમેશા કર્મવાદી રહ્યા છે. આજે ગામડામાં પાટીદારનું ખોયડું સુખી હોય તો એ સૌ સમાજનું કલ્યાણ થાય એવી વાત એ વિચારે. એ પછી ગામમાં તળાવ ઊંડું ઉતરવાનું હોય કે કૂવો ગાળવાનો હોય કે નિશાળ ચાલુ કરવાની હોય કે શહેરમાં ધર્મશાળા ચાલુ કરવાની હોય કે પછી ખેડૂતો પોતાના જે ઉત્પાદનની વસ્તુઓ છે એ દરેક જે સમાજને, દરેક સમાજને પોતાની નિપજમાંથી, ખેત ઉત્પાદનમાંથી એ ઉદારતાથી એને એ ચીજ જણસ આપતો હોય છે. આ પાટીદારને કોઈ એક રાજકીય પક્ષનો ઠેકો લઈને ચાલવાનું ભૂતકાળમાં નહોતું, અત્યારે નથી અને ભવિષ્યમાં નહીં રહે. આજે વાત બિલકુલ જે રીતે ઉમિયાધામ એક જેને કહીને કે સમસ્ત પાટીદાર સમાજ આજે લેવા કરવાના ભાગ રહ્યા નથી. સમાજ આજે એક થયો છે, નેક થયો છે, એક મેક થયો છે. એટલે પાટીદારોમાં વિભાજન નથી ને. આજે ગુજરાત મુલાકાતની ચિંતા કોંગ્રેસની પણ વધી છે ને બ્રિજેશભાઈ? મુદ્દો એ છે. નહીં, કોંગ્રેસ કોઈ દિવસ રાજકીય રીતે પાટીદારોને કોઈ દિવસ એનો જેને કહીને કે પરિપ્રેક્ષમાં વિચાર કરતી આવી નથી. કોંગ્રેસ હંમેશા એના જેને કહીને કે પાટીદાર એટલે ખેડૂતોના કામો કરો, ગ્રામ્ય વિસ્તારના કામો કરો, એના થકી તમે સૌ સમાજના દિલ જીતો અને તમે તમારી જેને કહીને કે રાજકીય જે કઈ તમારી જે એની પાસેની મંચા હોય કે જે તમારી અપેક્ષા હોય એને પરિપૂર્તિ કરો. આ રીતે મનસ્વી થાપર આપણી સાથે છે. મનસ્વીભાઈ, મિશન 26 અને કદાચ આજથી શ્રી ગણેશ જોઈ લઈએ
પીએમ મોદી ચલો મેટ્રો માટે આવે છે, સિવિલ હોસ્પિટલ આવે છે, જામનગર સિવિલ હોસ્પિટલ આવે છે, વિશ્વ ઉમિયા ધામ આવે છે, જ્યાં ભૂમિપૂજન કરે છે. પરંતુ અહીંથી હું ન માત્ર ભાજપની વાત કરીશ, કોંગ્રેસની પણ વાત કરીશ. જાણીએ છીએ કે વિધાનસભામાં શું ઇફેક્ટ રહી. 10 કે 12 સીટો પર જે પ્રભુત્વ છે એ કોઈ પણ સંજોગોમાં આશાબેન પટેલ હોય કે જે કોઈ પણ પાટીદાર નેતાઓ ભાજપમાં આવ્યા છે, કદાચ ધીરે ધીરે તે સોગટા ગોઠવાઈ રહ્યા છે. શ્રી ગણેશ માની રહ્યા છો અહીંથી 2019 बिल्कुल, पर एक चीज जो हमको समझनी पड़ेगी, 2017 और 2014 का जो डिफरेंस था ना, वोट शेयर में बहुत बड़ा फर्क था. 2014 की अगर हम एनालिसिस करें तो एक वेव थी जिसमें बीजेपी को 59% वोट शेयर उनका आज तक का गुजरात में टर्नआउट इलेक्शन में बीजेपी को सबसे बड़ा वोट शेयर 2014 में मिला था, जहां पे 59% वोटर्स ने वोट किया था और कांग्रेस को 32% वोट मिला था. और 2017 में कहीं ना कहीं जो गैप था वो कहीं ना कहीं रिड्यूस होते हुए नेक टू नेक पे पहुंच गया था. जो हमने ये विधानसभा के इलेक्शन देखे और उससे पहले जो भी जनरल इलेक्शन हमने देखे थे, वहां पे हमेशा बीजेपी की जरूर एज रही थी 1990s के बाद से, पर कांग्रेस भी कुछ पीछे नहीं था. तो वहीं पे वो कभी 12, कभी 15, कभी ऐसी सीटों का ही, मतलब 3-4 सीटों का ही फेर रहा था. तो जो बीजेपी की चरम सीमा थी वो हम मान सकते हैं 2014 में उन्होंने अचीव कर ली है. अब यहां से बीजेपी कंसिस्टेंटली नीचे गिरता जा रहा है. उनका जो वोट शेयर है कहीं ना कहीं हर बार गिरता जा रहा है. वो 26 से ऊपर तो नहीं जाने वाले. 59% वोट शेयर जो था उनके चरम सीमा पे था, उससे ऊपर तो नहीं होने वाले. कहीं ना कहीं वो वोट शेयर कम होने वाला है. और जो वोट शेयर कम होने वाला है, गुजरात के इतिहास में हमको ये पता चलता है, जब भी किसी पार्टी का, मतलब बीजेपी या कांग्रेस का घाटा होता है, उसका सीधा फायदा दूसरी पार्टी को मिलता है. तो जो वोट शेयर कम होगा बीजेपी का, वो सीधा के सीधा हिस्से में जाएगा कांग्रेस के, और वहां पे कांग्रेस का वोट शेयर बढ़ेगा. और वहां पे कांग्रेस का जो पिछली बारों से 2014 को छोड़ के बाकी 2009 हो या 2004 हो, उन सब इलेक्शंस में क्या रहता रहा है कि वो जो सीटें रही हैं, कहीं पर 11 रही हैं, कहीं पर 12 रही हैं, कांग्रेस के वहीं पे बढ़ जाएगी. और वहां पे कितनी बढ़ेगी, क्या वो 8 सीटें आएंगी, क्या वो 10 सीटें आएंगी, ये इलेक्शन ही बताएंगे. पर अभी के समय में हमको ये लगता है कि जो वेव थी वो वेव नहीं है. 26 की 26 सीटें जो बीजेपी को जीतने वाली थी वो नहीं दिखाई दे रही. વેવ નથી એટલા માટે ચિંતા છે. ગીતાબેન છે આપણી સાથે. ગીતાબેન, સમયનો અભાવ છે, ટુ ધી પોઈન્ટ વાત કરીશું. પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં જે પીએમ મોદીના કાર્યક્રમો છે, માનો છો રીઝવવાનો પ્રયાસ છે? કેમ કે વરુણભાઈ પણ કહી ચૂક્યા છે કે સોલ્યુશન આવી ગયું છે, કે સોલ્યુશન તરફ આગળ વધી રહ્યા છે. પરંતુ એક વાત તો નક્કી છે કે એજન્ડા કે ફોકસ એના પર છે 2019 પહેલા. જો ભૂમિપૂજન કે એટલી બધી ઉતાવળ તો હતી નહીં કે આજને આજ કરી દેવું, એટલે ક્યાંક ને ક્યાંક ઉતાવળથી કરવામાં આવ્યું છે. એટલે બિલકુલ એજન્ડા હોય જ. હું તમને ટુ ધ પોઈન્ટ જ વાત કરીશ, કારણ કે અમારો જે 2017માં અમારા વચનો હતા એ વચનો હજી પણ પૂરા નથી થયા. અને મંચ પરથી કહેવામાં આવતું હતું આપણા ગુજરાતના પનોતા પુત્ર, પણ ગુજરાતના પનોતા પુત્ર જે સમાજની સંસ્થામાં આવી અને જે સ્પીચ આપી રહ્યા છે, ભાષણ કરી રહ્યા છે, એ જ મા ઉમિયાના રથને 2 દિવસ પોલીસ સ્ટેશનની અંદર ડિટેન કરી રાખવામાં આવતો હતો. અને એ જ મા ઉમિયાના સંતાનો, એની જ દીકરીઓને બેફામ લાઠીઓ વરસાવવામાં આવતી હતી. ત્યારે આપણા પનોતા પુત્ર ચૂપ હતા. અને આજે જ્યારે રાજકીય રોટલા શેકવાનો હોય, મને એવું લાગે છે, હું આ મંચને સામાજિક મંચ જ નહીં કહું, રાજકીય અખાડો જ કહીશ. આજે જ્યારે એ મંચ પરથી જે રાજકીય વાતો થતી હતી એ સાંભળીને આજે ખરેખર બહુ દુઃખ થયું છે. અને એ સમાજના આગેવાનો, વડીલો હતા, સન્માનીય હતા, પણ આજે એમને જે કહેવાય ને શીખ આપી છે યુવાનોને, એ બિલકુલ આ સંસ્થા, બિન રાજકીય સંસ્થાને આજે રાજકીય અખાડો બનાવી દેવામાં આવ્યો હતો. અને હું માનું છું ત્યાં સુધી આ માત્ર ને માત્ર સીકે પટેલ માટે, એમને જે લોકસભાનું ઇલેક્શન લડવું છે એના માટે થઈને અખાડો બનાવી દેવામાં આવ્યો. અને પાટીદાર સમાજના પ્રશ્નો તો હજુ ત્યાં ને ત્યાં જ ઉભા છે. એનો કોઈ સોલ્યુશન નથી. 10% ઈબીસી આપી, એના સિવાયના ગુજરાતના જે પ્રશ્નો હતા, કેશોના કે પાટીદાર સમાજના 14 યુવાનો શહીદ થઈ ગયા, એના પણ હજુ એના અધિકારો માટેનું હજુ મારા સાથે વરુણભાઈ સહમત થશે, એના માટે પણ હજુ વરુણભાઈ રજૂઆતો કરે છે, પણ હજુ એમાંનું કઈ સોલ્યુશન નથી. અને એ જ સંસ્થા ઉપર પગ મૂકી અને આજે રાજકીય ભાષણો થતા હતા. એટલે ક્યાંક ને ક્યાંક હું માનું છું ત્યાં સુધી પાટીદારોને રીઝવવાના પ્રયત્નો હતા. પણ આજે જે સંખ્યા હતી, એ સંખ્યા જે અમારી સામાજિક સંસ્થાઓ, જે સ્કૂલ કોલેજો ચલાવે છે, એ સ્ટુડન્ટો હતા. એ કોઈ એ સંસ્થાઓમાંથી લાવવામાં આવેલા હતા. કોઈ સ્વૈચ્છિક લોકો નથી આવ્યા. બધા દિલથી જાણે છે, બધા સમજે છે કે ગુજરાત રાજ્યની અંદર પાટીદાર સમાજ પર કેટલો અત્યાચાર થયો છે. પાટીદાર સમાજની મા બેન દીકરીઓ પર જે ટિપ્પણીઓ કરવામાં આવે છે, ત્યાં જ ઉભા છીએ અમે. વરુણભાઈ એ જ વાત કરી કે વરુણભાઈ તો સામાજિક મંચ કેમ રાજકીય અખાડો બની ગયો? મારો મુદ્દો જે હતો, સમય નજીક છે, મેટ્રો ટ્રેન વાત અલગ છે કે ફેઝ 1 નું કેટલા ટકા કામ પૂરું થયું આટલા વર્ષો બાદ, એ બીજા નંબરનો મુદ્દો છે. પણ હું આજે જે મુદ્દો છે તેના ઉપર જ વાત કરીશ.
હું પેલા માં ઉમિયાના ધામ ને એ આખા પ્રોગ્રામ વિશે હું કોઈ ટિપ્પણી નહીં કરું. એ અમારા માટે આસ્થાની જગ્યા છે, પાટીદાર સમાજ માટે ને ગુજરાતના સર્વ સમાજ માટે આસ્થાની જગ્યા છે. અને આસ્થાની જગ્યા બાબતે કોઈ વિવાદિત સારી કે ખરાબ કોઈ ટિપ્પણી કરવી કે એનું કોઈ ક્લેરિફિકેશન આપવું મને યોગ્ય લાગતું નથી. ગીતાબેન એમનું મંતવ્ય 100% રજૂ કરે, પણ હું એમાં નહીં પડું. હું ભારતીય જનતા પાર્ટીની વાત લઈને અહીંયા આવ્યો છું. હું એક સમાજની વાત કરું તો જ્યારે કોઈ સમાજ કોઈ મોટું ફંક્શન કરતું હોય તો દેશના પ્રધાનમંત્રીને કે રાજ્યના મુખ્યમંત્રીને આમંત્રણ આપે એ સારી બાબત છે. એ કોઈ પણ સમાજની વાત હોય, ખાલી પાટીદાર સમાજની નહીં. અને આ એક ચાલતો આવેલો પ્રોટોકોલ છે. અને આમાં કદાચ ગીતાબેનની પાર્ટી કદાચ કોંગ્રેસ સત્તામાં હોત તો કદાચ કોંગ્રેસમાં ગુજરાતના કોઈ મુખ્યમંત્રી પ્રધાનમંત્રી હોત કોંગ્રેસમાંથી, તો એમને કદાચ આ રાજકારણની વાત નથી. એક દેશના પ્રધાનમંત્રી તરીકે આમંત્રણ આપવામાં આવતું હોય છે, એટલે એ પ્રકારે આમંત્રણ આપ્યું છે. હું જે વાત કરીશ તો આજે મેટ્રો ટ્રેનનું લોકાર્પણ થયું છે, સિવિલનું લોકાર્પણ થયું છે, જામનગરમાં હોસ્પિટલનું લોકાર્પણ થયું છે. આજે પ્રધાનમંત્રી આવ્યા છે અને ઘણા બધા કાર્યક્રમોના પણ લોકાર્પણ કર્યા છે. આખા ગુજરાતના પાટીદાર સમાજનું દિલ જીતવાની સાથે ગુજરાતના તમામ સમાજોનું એક વિકાસની રાજનીતિ કરી દિલ જીતવાની જ વાત કરીશું વરુણભાઈ. મેટ્રોની શરૂઆત થતા પહેલા કરોડોના કૌભાંડ થયા હતા, એના વિશે કેમ કઈ નથી બોલતા? પબ્લિકના પૈસા કરોડો રૂપિયા ક્યાં ગયા? ઓકે, ગુપ્તાજી યાદ છે મેટ્રો ટ્રેનના બોર્ડ લાગ્યા પહેલા કઈ રીતે જેલમાં ગયા હતા, શું વસ્તુઓ બહાર આવી હતી, આ બધી વસ્તુ યાદ છે. પરંતુ બ્રિજેશભાઈ, હું એ જ કહું કે પાટીદારોનો દિલ જીત્યા તો પછી કોંગ્રેસને ચિંતા. હું એ જ વાત કહીશ, મેટ્રો ચલો બુલેટ ટ્રેન આવે છે, પરંતુ હવે મેટ્રો શરૂ થાય છે શહેરોમાં. તમે પણ સ્વીકારશો કે શહેરોમાં પહોંચવાની કોશિશ કરી રહી છે કોંગ્રેસ, પરંતુ બીજેપીનું ફોકસ પણ ગ્રામ્ય વિસ્તારો પર છે. જ્યાં પછડાટ ખાધી છે 17માં, ત્યાં રિકવરીની પરિસ્થિતિ, પરંતુ એ રિકવરીથી કદાચ થઈ તો તમારા માટે મુશ્કેલી. પ્રવીણભાઈ, આપણે ગામડામાં કહેવત છે કે આંધળી માને દીકરો દેખાય પણ દેખતા દીકરાને માં દેખાતી નથી. એમ આ ભાજપની સરકારને અને ભાજપના મુખિયાઓને રાજકીય રીતે જેને કહીને કે એનો પાક લણી લેવો છે, પણ ખેડૂતોને પાક વીમો આપવો હોય કે ખેડૂતોને એની ખેત નિપજના વળતરદાયક ભાવો આપવા હોય કે નર્મદાની યોજનાના જેને કહીને કે 27% કેનાલના કામો બાકી છે, કામો પૂરા કરવાના હોય કે પછી ખેડૂતોને કે જેની જે જીએસટી લેવાય છે ખેત ઓજાર ઉપર એ નાબૂદ કરવાના હોય. આવા તો અનેક પ્રશ્નોથી ગ્રામ્ય પ્રજા પીડાય છે. અને આ બધું કોઈ રાજકીય પ્લેટફોર્મ ઉપરથી કોઈ એક વ્યક્તિ કે જે પદ ઉપર હોય અને કોઈ પ્લેટફોર્મ ઉપરથી આ વાત કરી દે તો પ્રજા હવે માનવા તૈયાર નથી. આજે ગામડાનો ખેડૂત, ગામડામાં ખાટલા ઉપર બેઠેલો કે ઓટલા ઉપર બેઠેલો મતદાર હવે કોઠાસૂદ ધરાવતો થયો છે અને કયા પક્ષે કોના માટે શું કર્યું છે એ જાણતો થયો છે અને પ્રશ્નો પૂછતો થયો છે. એટલે આ ચૂંટણીમાં જે રીતે તમે રાજકીય ફસલ લડવા રહ્યા છો અને તમે પાક વીમા યોજનામાં ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી એમ કહે કે 15મી ફેબ્રુઆરીએ ખેડૂતોને પાક વીમો મળી જશે, 15મી ફેબ્રુઆરી જતી રહી, પણ આ પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં પ્રવીણભાઈ એવી જોગવાઈ છે કે જો ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તો ઓક્ટોબર મહિનામાં એને 25% પાક વીમો મળી જવો જોઈએ. આજે મારા મોરબી, માળિયા, ટંકારા, અમારું હળવદ, વાંકાનેર એ વિસ્તારમાં દુષ્કાળ છે, ખેડૂતોને 25% રકમ પાક વીમાની મળી નથી. અને પાક વીમો બહુ મોટો પ્રશ્ન છે. હું વરુણભાઈ પાસે પણ આવવા માંગીશ, કેમ કે લાસ્ટ ટાઈમ આ મંચ પર બેઠા હતા ત્યારે 2-3 દિવસની વરુણભાઈ વાત કરી હતી, કદાચ એક્સપેક્ટેશન પૂરી નથી થઈ, જે પણ વ્યવસ્થિત છે સમજે છે. નહીં, હું આવીશ તમારી પાસે. મનસ્વીભાઈ છે. મનસ્વીભાઈ, જે પ્રશ્નો છે 2017 બાદ 17 પહેલા આ જે પ્રશ્નો છે ખેડૂતોના પ્રશ્નો હોય, કેમ કે સૌની યોજનાની વાત કરીએ, સૌની યોજના પહેલી વખત સાંભળતા નથી. આપણે આ પહેલા વડાપ્રધાનને રાજકોટમાં પણ આજી ડેમ ખાતે પણ પાણીના વધામણા કરતા, નર્મદાના વધામણા કરતા જોઈ ચૂક્યા છીએ. અહીં કદાચ મેં એ જ વાત કરી કે એ જ ફોકસ છે કે નાના સેન્ટર્સ પર પહોંચવું. પાટીદારો તો છે, સાથે સાથે જે ખેડૂત વર્ગના જે પ્રશ્નો છે એ પ્રશ્નો નિરાકરણ અમુક નથી આવ્યું, પરંતુ નિરાકરણ નથી આવ્યું તેનું નુકસાન ન જાય લોકસભામાં, એ પણ કદાચ ભાજપ માટે ઘણું બધું જરૂરી છે કે એ ડેમેજ કંટ્રોલ થઈ શકે. देखिए, एक चीज़ जो है भाजप जो ऑर्गेनाइजेशन है एज अ पार्टी डैमेज कंट्रोल में सबसे बेस्ट मैं गिनता हूँ इस देश में एट प्रेजेंट है. पर
डैमेज करने में भी अगर मैं बोलूं कि अगर किसी पार्टी का भी 2014 के बाद योगदान रहा है तो बीजेपी कह रहेगा क्योंकि वही उन्हीं की सरकार है। पर सवाल ये होता है कि इतने सारे अनरेस्ट के बाद अभी क्या होता है कि जब एक अनरेस्ट होता है प्रवीण भाई, उसको मानना पड़ता है कि ये दुविधा है, इसको सॉल्व करे। पर एक जो चीज मैं देखता हूं इस सरकार में कि अगर कोई प्रॉब्लम है उसको प्रॉब्लम एड्रेस नहीं करते, बोलते नहीं कि ये प्रॉब्लम है। अगर फार्मर अनरेस्ट है या डिस्ट्रेस है तो हम ये मानते नहीं कि फार्मर्स को या खेडूत को हमारे तकलीफ है, हम बोलते हैं सब ठीक है। तो जब हम मानेंगे ही नहीं कोई तकलीफ है तो उसका सोल्यूशन आएगा ही नहीं, और जब सोल्यूशन नहीं आएगा तो वो आपको वोट भी नहीं मिलेगा। क्योंकि बीजेपी से गुजरात के लोग इतना प्यार करते हैं इसलिए 2017 में उनको निकाला नहीं। और कांग्रेस की लीडरशिप में भी एक बड़ा सवाल आता है, इसलिए कांग्रेस को इतना वोट बैंक नहीं मिला, इतने वोट शेयर सीटें नहीं मिली। पर अगर एक ऐसा नेता कांग्रेस की तरफ से आ जाता है तो बीजेपी के पास इतने सारे मौके हैं निकलने के कि कांग्रेस के पास एक नेता की जरूरत है और कांग्रेस के पास एक आवाज की जरूरत है कि अपने आप वोट उधर आ जाएंगे। लोग बीजेपी से बहुत प्यार करते हैं, लोग बीजेपी को वोट देते हैं, पर बीजेपी को अब समझना पड़ेगा कि मुद्दों को एड्रेस करना बहुत जरूरी है। भाषण, बातें, एक दूसरे को ट्रोलिंग करना एक समय तक अच्छा लगता है, पर एंड में, अंत में हमको ये होता है कि हमारा घर चल रहा है कि नहीं चल रहा। हम भाषण दे देते हैं, एडवर्टाइजमेंट कर देते हैं, उससे मुझे क्या खुशी है? मेरा घर अगर बीजेपी की सरकार के कारण चल रहा है तो मैं खुश हूं, अगर मुझे नहीं चल रहा है तो मेरे को आंदोलन के अलावा मेरे पास और कोई ऑप्शन ही नहीं है। और उस आंदोलनों का अन्ना हजारे के समय से मैं बोलता हूं, मॉडर्न आंदोलन जो हुए हैं, मॉडर्न आंदोलनों का नुकसान क्या है? उस आंदोलन से कुछ लोग नेता बन जाते हैं पर वो नेतृत्व में बदलता नहीं है। वो नेता क्या है कि अपना उनका मकसद जब पूरा हो जाता है उसके बाद वो नेतृत्व खत्म हो जाता है। અને બહુ સારી વાત કરી મનસ્વીભાઈ, દરેક આંદોલન એક નેતા પેદા કરે છે, આંદોલન અવાજ છે, સોલ્યુશન નહીં, પર અમુક બાબતોમાં અનિલભાઈ જે રીતે મનસ્વીભાઈએ વાત કરી, કદાચ સમયનો અભાવ છે એ જ મુદ્દાને હું આગળ વધારીશ, જે પિન પોઈન્ટ પર વાત કરી છે પીએમ મોદીના આજના તમે જ્યાં પણ એડ્રેસ કર્યા, તમે મુદ્દાઓ જોઈ લો, જાણીએ છીએ કે ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે? ગુજરાત એ પોલિટિકલી કોન્શિયસ લોકોનું રાજ્ય છે। કોઈ પણ મુવમેન્ટ કે કોઈ પણ એજિટેશન આઝાદીથી લઈ અને હાર્દિક પટેલ સુધી આપ જુઓ કે પોલિટિકલી કોન્શિયસનેસ જે ગુજરાતના લોકોમાં છે એ કોઈ જગ્યાએ નથી। અને આપે જોયું હશે કે હાર્દિકના લીધે જ કેટલા બધા નિર્ણયો ફેરવવા પડી રહ્યા છે। નરેન્દ્રભાઈ અહીંયા આવ્યા છે એનું પણ એક કારણ એ પણ છે કે હાર્દિક પટેલે જે લેવા કડવા જે કરો, ઘડીકમાં ઉમિયા માતા હોય કે ખોડલધામ હોય, આ બધાની વચ્ચે એક વિચાર ભેદ ઊભો થયો છે। આ એક એજિટેશન શું કરી શકે છે એનો એ છે। હવે એની સામે આપ જુઓ કે નરેન્દ્રભાઈએ 10% એનાઉન્સ કર્યા બાદ હવે જે હાર્દિક પટેલનું આખું આંદોલન હતું એ આંદોલન ઇમિડિયેટલી ખેડૂતોના આંદોલનમાં બદલાઈ ગયું છે। અને જે માંગણીઓ હતી, જે પ્રશ્નો હતા એ ક્યાં છે એ કોઈને ખબર નથી। અને ખેડૂતોના પ્રશ્નો પણ ક્યાં ઓછા છે ગીતાબેન? કદાચ જ્યાં સુધી પાટીદાર સમાજની કે અન્ય વર્ગોની વાત હોય, જે અત્યારે જવાના પ્રયાસ થઈ રહ્યા છે, એવું નહીં, કોંગ્રેસ પણ એમાં સામેલ છે, કેમ કે જ્યાં તકલીફ છે ત્યાં કોંગ્રેસને પણ સવાલ કરશે। બ્રિજેશભાઈ પણ આપણી સાથે છે કે ધારાસભ્યોને પણ સવાલ કરશે કે તમે અમારા મુદ્દા લઈને જાઓ, અમારી આ સમસ્યા છે। બરાબર છે ગીતાબેન? પ્રવીણભાઈ, કાલે જ સુરતની અંદર કાર્યક્રમ થયો એક, એ મુદ્દાઓ હજુ એઝ ઇટ ઇઝ ઊભા છે કે પાટીદાર સમાજના 2017માં જે વચનો આપવામાં આવ્યા હતા, પાટીદાર યુવાનો ઉપર જે ખોટા કેસો કરવામાં આવ્યા હતા એને પાછા ખેંચી લેવામાં આવે, અને યુવાનોના જે અલ્પેશ કથિરિયાના જામીન રદ કરીને જે જેલની અંદર નાખવામાં આવે છે એને જેલ મુક્ત કરવામાં આવે। આ મુદ્દાઓ હજુ અમારી માંગણીઓ એ જ ચાલુ છે। એટલે ક્યાંક ને ક્યાંક તમે કહો છો કે ખેડૂતોના પર ડાયવર્ટ થઈ ગયું છે, પણ ખેડૂતોની પણ માંગ લઈ અને હાર્દિક પટેલ, કારણ કે પાટીદાર સમાજ એક બહુ મોટો વર્ગ ખેડૂત છે, એટલે એની માંગો લઈ અને પણ હાર્દિક પટેલે શરૂઆત કરી છે। ખૂબ સારી શરૂઆત છે, પણ હજુ જે અનામત આંદોલનના જે મુદ્દાઓ છે એને લઈને હજુ પણ સરકાર સામેની અમારી લડાઈ ચાલુ છે અને આગળ પણ ચાલતી રહેવાની છે, ને જ્યાં સુધી આ મુદ્દાઓ પૂરા ના થાય ત્યાં સુધી ચોક્કસ અમે આ પાર્ટીની સામે। ઓકે, ચાલો 6 કિલોમીટરમાં મેટ્રો ટ્રેન આવી ગઈ। એક ફાઇનલ કોમેન્ટ લઈ લઈશ, બહુ સવાલ ઓછો, જે પાક વીમા યોજના, પાક વીમો વરુણભાઈ લાસ્ટ ટાઈમ આવ્યા હતા, કદાચ કઈ પ્રોસિજરમાં છે? 30 સેકન્ડ, હું આપું કેમ સમય નથી। લાસ્ટ ટાઈમ આયા ત્યારે આપણે અછતગ્રસ્ત તાલુકાને જે પેમેન્ટ નતા મળ્યા એ સૌથી મોટો મુદ્દો હતો। ગુજરાતમાં જેટલા પણ અછતગ્રસ્ત તાલુકા ડિક્લેર કર્યા હતા અને એક ખેડૂતને જે 12 કે 13 હજાર રૂપિયા જે વળતર આપવાની વાત હતી, આજે ગુજરાતના દરેક ખેડૂતના ખાતામાં કોઈ પણ કટકી વગર સીધા એના ખાતામાં જમા થઈ ગયા છે। અને તમે કહેશો તો હું કાલે જીએસટીવી ને 100 પાસબુકો લઈને ખેડૂતની બતાવીશ। બીજી વસ્તુ, જે ખેડૂતોને માટે વાર્ષિક 6000 રૂપિયાની જે આવક નક્કી કરવામાં આવી છે, એના જે 2,000 રૂપિયા છે
એના પણ પેમેન્ટો રિલીઝ થવાના ચાલુ થઈ ગયા છે, એની પણ પ્રોસિજર ચાલુ થઈ ગઈ. બહુ સારી વાત કરી. બરોબર. પાક વીમામાં એટલે જ્યાં કદાચ અને- નથી પહોંચ્યું ત્યાં પહોંચે, સમયનો અભાવ છે, નથી હા, પહોંચ્યું એટલે- ત્યાં પહોંચે. આ બધી સભાઓ તો થતી રહેશે. આવતીકાલે પણ પ્રોગ્રામ ઘણા બધા થશે, પરંતુ શરૂઆત થઈ છે, શ્રી ગણેશ થયા છે અને પાટીદારો જ્યારે કેન્દ્રમાં છે, બંને પક્ષ ભાજપ પણ રીઝવવાનો પ્રયાસ કરશે, કોંગ્રેસ પણ રીઝવવાનો પ્રયાસ કરશે. અને કદાચ કોઈ પક્ષ એમ માનતું હોય કે નાતી જાતિ કાસ્ટ ફેક્ટર આ હિસાબથી ટિકિટ વહેંચણી નથી થતી, અમુક મુદ્દાઓ આધારિત નથી હોતા, તો આજની જનતા પણ જે રીતે વાત કરી કે આજની જનતાની એક કોઠા સૂઝ છે કે જાણે છે કે તે કયા ઉમેદવારને મતદાન કરવા માટે જાય છે અથવા મત આપે છે. પરંતુ આશા રાખીએ કે જે મુદ્દાઓ છે આવા જ નહીં, નિરાકરણ આવે અને તેના મુદ્દે જ કદાચ ચૂંટણીઓ લડાય. તમામ મહાનુભાવો મનસ્વીભાઈ, બ્રિજેશભાઈ, વરુણભાઈ, અનિલભાઈ અને ગીતાબેન સમગ્ર ચર્ચામાં જીએસટીવી સાથે જોડાયા ખૂબ ખૂબ આભાર. સમયનો અભાવ છે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.